ભરૂચ શહેરમાં જીવદયાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. છેલ્લા 21 દિવસથી એક અબોલ જીવ એવા શ્વાનના મોઢામાં પ્લાસ્ટિકની બરણી ફસાઈ જવાથી તેનો જીવ જોખમમાં મુકાયો હતો. ખોરાક અને પાણી વિના તરવડતા આ જીવને બચાવવા માટે સ્થાનિકો અને વન વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે જીવદયા પ્રેમીઓએ તેને મુક્ત કર્યો હતો. ઘટનાની વિગત જોતા પાર્થભાઈ પરીખ દ્વારા આ શ્વાનની ગંભીર સ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી. આ અબોલ જીવ છેલ્લા 3 અઠવાડિયાથી પ્લાસ્ટિકની બરણીમાં ફસાયેલું હોવાથી તેને બચાવવું અત્યંત અનિવાર્ય હતું. શરૂઆતમાં પાર્થભાઈ અને પાડોશીએ ભેગા મળીને તેને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન સ્થિતિની ગંભીરતા જોતા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહ દ્વારા વન વિભાગના આરએફઓ ડાભીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય જીવદયા પ્રેમીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમ અને જીવદયા પ્રેમીઓના સંયુક્ત પ્રયાસો અને ભારે મહેનત બાદ આ શ્વાનને ખૂબ જ સાવચેતીપૂર્વક પકડવામાં આવ્યો હતો અને રેસ્ક્યુ ટીમ દ્વારા ખૂબ જ કાળજી રાખીને શ્વાનને સહેજ પણ ઈજા ન પહોંચે તે રીતે તેના મોઢા પર ફસાયેલી પ્લાસ્ટિકની બરણી કાઢી નાખવામાં આવી હતી. 21 દિવસના સંઘર્ષ બાદ આ અબોલ જીવને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બદલ પાર્થભાઈ પરીખ, હિરેન શાહ, આરએફઓ ડાભી સાહેબ અને તમામ મદદગારોની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.